જલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલા ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી 850 જેટલા ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓનું જલાલા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાઓમાં બનતા અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી આપવાની સૂચના આપી હોય છે. જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ અમરેલી જિલ્લામાં બનતા અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીને ત્વરિત પકડી પાડવા અને ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય છે. અનુસંધાને ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીનાઓ દ્વારા આ અંગે લક્ષ્યપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે જલાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર ગર્જનાઓની માર્ગદર્શન હેઠળ જલાલા પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા, ઉંમર વર્ષ 35, રહે શિહોર નવાપરા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. આરોપીને ચોરીના ઘટનાક્રમથી સ્થળે લઈ જઈને સઘન તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, જલાલા.